તો અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, જેમાં એરપોર્ટ પર રનવેની સમાંતર નવો ટેક્સીવે તૈયાર થતા ફ્લાઇટની અવરજવર વધુ સરળ બનશે। અમદાવાદ એરપોર્ટ પર કુલ 3.5 કિલોમીટર જેટલો એટલે કે 3000 મીટરથી વધુનો રનવે છે। આ રનવે સાથે અત્યાર સુધીમાં 1800 મીટર જેટલો જ ટેક્સીનો વે હતો, જે લંબાવીને હવે 3000 મીટર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ફ્લાઇટના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન થતા સમયમાં ઘટાડો થશે। તો ટેક્સીવે એટલે કે જ્યારે કોઈ ફ્લાઇટ મુખ્ય રનવે પર ઉતર્યા બાદ ટેક્સીવે પર ડાયવર્ટ થઈ જાય છે, જેથી કરીને પાછળ આવતી અન્ય ફ્લાઇટને મુખ્ય રનવે પર ઉતારવા માટે અનુકૂળતા રહે। ત્યારે એક અંદાજ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 330 જેટલી ફ્લાઇટનું સંચાલન થાય છે। આ સંચાલનમાં પ્રતિ કલાક 20 ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે, પરંતુ હવે ટેક્સીવે લંબાવ્યા બાદ પ્રતિ કલાક 28 જેટલી ફ્લાઇટની અવરજવર શક્ય બનશે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ફ્લાઇટને મૂવિંગ સ્પેસ એટલે કે જે મૂવ થવા માટે સમયમાં વાર લાગતો હતો એ સમયમાં ઘટાડો થશે, કારણ કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવો ટેક્સીવે તૈયાર કરવામાં આવ્યો છે। અગાઉ આ ટેક્સીવેની લંબાઈ 1800 મીટર હતી, પણ હવે આ 3000 મીટર ટેક્સીવે કરી દેવામાં આવ્યો છે, જેના કારણે જે મુખ્ય રનવે પર ફ્લાઇટને જવામાં અથવા તો આવવામાં સમય લાગતો હતો એ સમયમાં મોટી બચત થવાની છે। એક અંદાજ પ્રમાણે પ્રતિ કલાક અગાઉ 20 જેટલી ફ્લાઇટનું સંચાલન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી થતું હતું, એ ફ્લાઇટ હવે વધવાની છે, એટલે કે હવે 20ની જગ્યાએ પ્રતિ કલાક 28 જેટલી ફ્લાઇટનું સંચાલન આ એરપોર્ટ પરથી થઈ શકશે। ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન જે વેઇટિંગ એટલે કે જ્યારે ફ્લાઇટ ને મુખ્ય રનવે પર જવાનું હોય છે, ત્યારે અન્ય ફ્લાઇટને એને ડિસ્ટર્બ ન થાય એટલા માટે આ ટેક્સી વે પર લાવવામાં આવતું હોય છે અને ટેક્સી વેથી તે ટર્મિનલ સુધી પહોંચતું હોય છે। પણ અગાઉ આ જે ટેક્સી વેની લંબાઈ હતી એ ઓછી હતી, જેના કારણે અન્ય ફ્લાઇટ આવતી હોય અથવા તો જતી હોય એને વિલંબ થતો હતો, સમય લાગતો હતો, પરંતુ હવે નવો ટેક્સી વે તૈયાર થઈ ગયો છે, જેના કારણે જે આવનારી ફ્લાઇટ અથવા તો અહીંયાથી જતી ફ્લાઇટ હોય એના જે વેઇટિંગ સમય હોય છે એમાં ઘટાડો થવાનો છે, જેના કારણે મુસાફરોનો પણ સમય બચવાનો છે। સાથે સાથે જે ઈંધણનું વધારે વપરાતું હતું, કેમ કે જ્યારે ફ્લાઇટ આવે અને જાય ત્યારે એને રનવે પર જવામાં સમય લાગે, ત્યારે ઈંધણ પણ વધારે ખર્ચાતું હતું, એ ઈંધણના ખર્ચમાં પણ ઘટાડો થશે એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।